આમ જો હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું જાઉં છું મોરબીથી સીધો ભુજ સુધી. જો ટ્રાફિક નહીં હોય તો અત્યારે હું જાઉં છું આશાપુરા. જે પદયાત્રીઓ જતા હોય છે, બહારથી આવતા હોય છે સાયકલો લઈને મુંબઈથી, તો આપણે એમના માટે એક સેવા આપણે કરી રહ્યા છે. તો પાણીના 5 વાળી પાણીની બોટલ આવી આપણે ભરી લીધી છે. જુઓ, આ 5 વાળી બોટલ છે, અહીંયા છે. આ બિસ્કિટ કૂતરાઓ ગયો માટે, અને હું ને મારા મિત્ર કાંતિભાઈ બંને ભાઈ એસી નાખી આ ડેકી ભરી લીધી છે. તો જય આશાપુરા લખતા રહેજો. સેવા કરવા જઈ ભાઈ. હા, હાલો કરો બંધ. જય માતાજી. મિત્રો, હેવિયર કંપનીથી આપણે આ પાણી કેરબા આવ્યા હતા, બોલેરો, અને અત્યારે માલ ભરાઈ ગયો છે પાછળ, અને સીધા અહીંયાથી આશાપુરા હજી મારા બનેવી આવે છે, તો એમને પણ લેવાના છે સાથે. જ્યાં સુધી પબ્લિક હશે ત્યાં સુધી આપણે પાણી આપશું. બરાબર ને કાંતિભાઈ? બરોબર. કે આશાપુરાનો હુકમ થઈ જાય, અહીંયા જઈશું દર્શન કરવા. દર્શન કરી આવશું. હુકમ હોય તો ઠેક દર્શન કરી આવશે. જો આગે આગે ક્યાં હોતા હે દેખતે. બધા ભાઈઓનો પ્રેમ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા બંને પણ આવી ગયા છે, અને કાંતિભાઈ ધજા લગાવી રહ્યા છે ગાડીમાં. જય માતાજી. હા, ઉડીને જાય ને પાતળી જતો. હા, બસ રેડી. ત્યાં જગ્યા જ નથી કઈ. સર ઉટી રાખો. જે કોઈ લોકોને પદયાત્રી માતાજી ધજા જોતી હોય તો અહીંયાથી મળી જશે. મોરબીથી જસ્ટ માળી હાઈવે ઉપર જ છે. એ સામે આપણી ઓફિસ છે મહેન્દ્રનગર ચોકડી પાસે. મારા કાંતિભાઈ જે સેવાનું આયોજન ચાલુ થઈ ગયું છે અમારે. જુઓ, પાણીની બોટલો આપી રહ્યા છે લોકોને, અને બધા લોકો આવી રહ્યા છે, અને પાછળ પણ ટ્રાફિક એટલું બધું છે, અને અમારું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બધા લોકો કોમેન્ટ કરજો કે માતાજીના આશાપુરા માતાજીના ધામે કોણ કોણ ચાલીને ગયા છે. ને આ વિડીયો મારો સાંજ સુધીમાં આવી જશે. દિયો પાણીની બોટલ દિયો ભાઈને. એક શું કયો? હા, બધાને પાણી દઈ દી. હા, અને હમણાં એક પાછો શોર્ટ વિડીયો મૂકી દઈ. હા, કે જે ગયા હોય કોમેન્ટ કરી દો એટલે ભેગા થઈ જશે આપણે. હા. અને મિત્રો, યુટ્યુબમાં જે લોકો મારા વિડીયો શોર્ટ જોતા હોય છે, બ્લોગ જોતા હોય, તો ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરતા રહેજો, કારણ કે તમને અડધી કલાકની કે કલાકની તમને અપડેટ મળતી રહેશે. બરાબર? તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અને યુટ્યુબ છે, બધામાં ફોલો કરતા રહેજો. રાજ ગોહિલ બ્લોગ્સ, સેમ ટુ સેમ નામ છે. તો બને એટલો સપોર્ટ આપતા રહેજો. અને આશાપુરાના માતાજીના ધામે અમે જઈએ છીએ. પાણીની બોટલની સેવા આપી રહ્યા છે. જય માતાજી. જો આગળ ધજા કેવા દર્શન થાય. જો, હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દર્શન ચોટીલા જતા હોય ને, આમ કચ્છવાળા ચોટીલા જાય. કચ્છવાળા ચોટીલા જાય. આપણે અહીંના બધા બોમ્બે થી, સુરત થી, અમદાવાદ થી, નવસારી થી, ને બધા આપણે મોરબી વાળા, રાજકોટ વાળા, જામનગર બધા આશાપુરા જાય છે. અને એ લોકો બધા ચોટીલા જાય કચ્છ થી. એટલે આપણે તો હામાં મળે છે એને દેતા જાય, અને જાય છે આશાપુરા એને દેવાનું પાણીની બોટલો. તો મિત્રો, કોમેન્ટમાં લખતા રહેજો જય આશાપુરામાં. અને મેં તમને કીધું કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધામાં આપણી ચેનલ છે રાજ ગોહિલ બ્લોગ્સ. તો બધામાં ફોલો કરતા રહેજો. ને ઇન્સ્ટાગ્રામમાં તો ખાસ, કારણ કે તમને અપડેટ મળતી રહે. જો કોઈ આગળ હોય, ભુજ હોય અથવા બચાવ હોય, તો મને કોમેન્ટ જરૂરથી કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઇન્સ્ટાગ્રામમાં કરજો કોમેન્ટ. અમારે મિલનભાઈ પણ ઊભા છે, તો આપણે એમની સાથે ચાર્જિંગ એક લેવાનું હતું. ચાર્જિંગ એક લઈ લઈએ. ને જગદીશનો છોકરો છે અમારા મિત્રનો. ઓ જય માતાજી, જય માતાજી. હાલો બીજો હાલો. હાલો બેજા મિલન બેજા. હા લે પપ્પા ઉતા આરામ કરે. હાલો, જય માતાજી. હવે ભણવો. જય માતાજી, જય માતાજી. તો મિત્રો, કોમેન્ટ કરજો ને જય માતાજી લખતા રહેજો.
આગળ આગળ જોતા રહ્યો. અમારા કિશનભાઈ જે હરી પર કેરાળા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં. જય માતાજી. સારું. મોજ મોજ ભાઈ. શું આજે આયોજનમાં પૂરી શાક, દાળ ભાત, હા બુંદી હા જમવાનું માતાજીનો પ્રસાદ ચાલુ છે અચ્છા અને ભક્તોની ભીડ પણ વધારે થતી જાય છે. વાહન વાળા બધા રોકાય છે જમવા માટે. માતાજીનો પ્રસાદ લઈને આગળ જાય છે. બરાબર. શું રિસ્પોન્સ લોકોનો, કેટલો બધો અભિપ્રાય? લોકોનો રિસ્પોન્સ એટલે તો બહુ અતિ રિસ્પોન્સ છે. ઘણા બધા ભક્તો અહીંયા રોકાય છે રાત્રે. રાત્રે અમારી સુવાની જગ્યા ટૂંકી પડે છે. અચ્છા. એટલા માણસો રાત્રે અહીંયા રોકાય છે. અને બીજું કે હવે રોડ ઉપર કેમ્પ બહુ ઓછા થઈ ગયા છે. હા એટલે માણસોને આશરો આ એક જ છે, અમારો કેમ્પ. અને અમારો કેમ્પ આવતીકાલે તો છે જ, પણ પરમ દિવસે રવિવારે બપોરે પૂર્ણ થશે. અમે બંધ કરવાના છે ત્યાં સુધી અમારો કેમ્પ ચાલુ રહેશે. તો આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો. હરિપર કેરાળા જે બાપા સીતારામ જે છેલ્લા 42 વર્ષથી અવિરત સેવામાં કન્ટિન્યુ છે, તો આવો નવો સપોર્ટ પ્રેમ આપતા રહેજો. અને રાત્રે રોકાણ છે, જમવાનું છે, બધી સુવિધા મેડિકલ કેમ્પથી માંડીને બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય જીવે જેટલા બધી જવાય એટલે. અમારા જો કાંતિભાઈ પાણીની બોટલો આપી રહ્યા છે. અને આ લોકો બધા કચ્છથી આવી રહ્યા છે ને અત્યારે જાય છે ચોટીલા. કઈ બાજુ જવાનું ભઈલા? ચોટીલા. જય માતાજી. ક્યાંથી આવ્યા તમે? ખોરિયાણી. કચ્છ. કચ્છ રાપર તાલુકો. જય માતાજી, જય માતાજી ભાઈ. તો બધા મિત્રો બધા કેમ્પમાં બધા જતા હોય છે ને કચ્છવાળા તો બધા આગળ નીકળી ગયા. કેતનભાઈ, કચ્છવાળા તો નીકળી ગયા છે, પણ ચોટીલા વાળાની આપણે સેવા કરી રહ્યા હા, બેની આપણે બેને બંને બંને. બંનેને પાણી દેવાનું જ છે. આપણે નીકળાજી સેવા કરવા. હા હા આપણે અહીંથી જતા હજી એવું લાગે તો આપણે સામખિયાળીથી બીજું પાણી ભરી લેશું, ઓકે. અથવા ભુજ મળશે તો ભુજથી આપણે પાછું પાણી ભરી લેવું છે. અહીંયા જેટલું માણસ નીકળે એને દેવાનું. કાંતિભાઈની સેવા અપરંપાર છે. હા. કારણ કે જે આવ્યા શરૂઆત થઈ છે. જ્યાં સુધી પબ્લિક મળે ને ત્યાં સુધી સેવા કરવાની. તડકો બાજુ એવો છે એટલે માણસને ખરેખર પાણીની જરૂર પડે. હા. એટલે પાણી પીવે ને એને સંતોષાય એમ કે તડકો હવે નહીં લાગે. ને અત્યારે અમારી સાથે પણ જોડાઈ ગયા છે અમારા હિતેશભાઈ. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો એટલે તરત જ ફોન કર્યો કે રાજભાઈ હું આવું છું. રેવા દો. બરાબર ને? અચ્છા રાજભાઈ. બાપા અમારા કાંતિભાઈ એવું કહેતા હતા કે આ જે સામખિયારીનો બ્રિજ છે, તો અહીંયા તમારો કંઈક સિક્કો, રૂપિયાનો સિક્કો નાખો અથવા 5નો સિક્કો નાખો કે 10નો સિક્કો નાખો, તમારી જે કાંઈ મનોકામના હોય છે એ પૂર્ણ થાય છે. એવું જો સાચું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. સાચી વાત છે કાંતિભાઈ? સાચી વાત જ છે ને ઘણા ભાઈ. બધા ગઈઢા એવું કહે છે ને, આપણે બહાર જતા હોય ને આનો નિયમ એવો છે કે તમે ગોળ ટપતા હોય ને હા. ત્યારે રૂપિયો કે જે કાંઈ તમે નાખો એટલે તમારી યાત્રા સફળ રહી. ઓકે. આપણે આ યાત્રા માટે આપણે જે યાત્રા કામ કરવા નીકળાય સારું કામ, હા. એના માટે આપણે રૂપિયો એમાં નાખ. અને ઘણા બધા આવું ગઈઢા પેલા કહેતા. ગઈઢાઓ કહેતા. હા. અને અમારા હિતેશભાઈ પણ એવું કહેતા હતા કે ભાઈ અહીંયા જે કઈ ચિલ્લરો નાખીએ હા. કે 10નો સિક્કો કે રૂપિયાનો સિક્કો તમે નાખો એટલે તમારી કઈ જે કઈ મનોકામના હોય કે તમે સારા કાર્યમાં જતા હોય એ કાર્ય તમારું સફળ થાય. ઓકે. આપણે અત્યારે જાય છે એક ખરેખર યાત્રા જ કહેવાય. આપણે જે આ કરવા જાય છે ના, ના, સેવાનું સેવાય કાર્ય. કરી છે. હા. અને આપણે કરવા જાય દર્શન ઈ આપણી યાત્રા જ થાય ને. બરાબર એ બરાબર. બધા હાલીને જાય છે, આપણે ગાડી લઈને જાય છે. ઓકે. એટલે આપણને કઈ અકસ્માત કેવું કઈ ના થાય. ન થાય કોઈ જાતનું. તો મિત્રો બે લોકો જઈ રહ્યા છે દાદા, તો આપણે એમને પાણીની સેવા આપશું. જય માતાજી, જય મા આશાપુરા લખતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. ધીરે તો આખો. હલો દાદા, જય આશાપુરા. જય માતાજી, જય માતાજી. બે ત્રણ લઈ લ્યો દાદા. જય માતાજી હો, જય આશાપુરા. જય મા આશાપુરા. અમારા કાંતિભાઈ અવિરત સેવા આપી રહ્યા છે લોકોને. જો બોલેરોમાં પણ બધા જે મિત્રો આવ્યા છે બધાને સેવા આપી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. સામખિયારી ટોલ ટેક્સ વગેરે પર પહોંચ્યા છે. લ્યો પાણીની બોટલ આપો, પાણીની બોટલ દ્યો 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 રાખો. જેટલી જો એટલી લઈ લ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતા. જય
માતાજી દિયો પાણી દિયો આપણે પાછળ દઈ દઈએ બધાને બોટલ વાહ કાંતિભાઈ વાહ અમારા કેતનભાઈ અમારા બંને સાહેબ ગાડી ચલાવી રહ્યા છે ધીરે ધીરે અને બધાને સેવા આપી રહ્યા છે. આગળ જોતા રહ્યો મિત્રો. સાયકલ લઈને કૃષ્ણ સુદામાં આપણે પહોંચ્યા ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ અને અત્યારે અમારા કાંતિભાઈ સેવા આપી રહ્યા છે અને આ બધા આવ્યા છે મુંબઈથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હાલ આપણે પહોંચ્યા છે કૃષ્ણ સુદામાં, જે આપણે વિડીયો શૂટ કરેલો હતો ત્યાં તમે જોઈ શકો છો. રિટર્નમાં આપણે ત્યાં જશું. તો જેટલા લોકો જઈ રહ્યા છે આપણે એને સેવા આપતા રહીશું. કન્ટિન્યુ વિડીયો જોતા રહો મિત્રો. અત્યારે જસ્ટ અમે પહોંચ્યા છે સામખિયારી અને શંકર દાબેલી રોટી જે સામખિયારીમાં પ્રખ્યાત છે. અને આજે દાબેલીનું આયોજન અમારા બનાવીને ફાયર દાબેલી ખવડી. ફાયર ખાવી કે કઈ મારે ભાઈ નથી તમે ખાધી જડી તમે વિડીયોમાં રાડું કરતા રેગ્યુલર ફાયર ફૂલ તીખી આઉણા નીકળે તો જા. એ કાંતિભાઈ તમારે આપણે જે માપે મેળા ખાવા હા એ તો મેં આ કારીગરને કહી દીધું છે હા કે રાજભા આવે એટલે તમને ખબર જ છે ને, રાજભા ખાઈ લાગે અમે ન ખાઈ લાગીએ. હા દાદા, ઓ દાદા, જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? મોજ ગણો બાકી અમારે જો મિત્રો સર્કલ સાથે છે. મને તમે કઈ ખવડાવશો? આ બધી એક બે જણાની ફરમાઈશ છે કે ફાયર ખવડાવો? ના ના જરૂર જરૂર એમ યાદ કરે એમ. ઓકે. આજે અમારી જેમ પેલા ખાતી તમે એવી હા ભૂકા કાઢી મોજ આવી જાય એવી. હા હા મસ્ત મજાની દાબેલી અત્યારે ગરમા ગરમ તમારે ખાવી હોય તો આ જગ્યાએ સામખિયારીમાં ચોક્કસથી વિઝિટ કરજો. અને એની ટાઈમ ગમે ત્યાં સામખિયારીમાં આવો તો શંકર દાબેલી આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. આજે અમારા બનાવી સાહેબે ખાધી કેવી લાગી દાબેલી? એક નંબર જોરદાર ટેસ્ટ મસ્તીનો મજા આવી ગઈ. શંકર દાબેલી સામખિયારીમાં આવો એટલે મોજ જ આવે. મસ્તી મજા આવી ગઈ. હજી બીજી ખાઈશું. એક પતી જાય પછી બીજી ખાઈશું. ડન. અને અમારા કાંતિભાઈ તો જો બાવાડી બોલાવે છે સાઈડમાં. શું કેવું દાબેલીનું? ફૂલ તીખી લાગે છે. તમે ક્યાં તીખી ખાધી? અત્યારે મોરી નાખી છે. હા ને આજે જો અમારા હિતાભાઈએ ફાયર દાબેલી મંગાવી હતી. શું કેવું હિતાભાઈ તમારું? ફાયર તમે કયો વિડીયો જોયો હતો? તમારો વિડીયો જો લાઈ કરી આમ જો આવો ને ફૂલ તીખી ફાયર ફાયર દાબેલી ખાધી એમ ને આજે? ફાયર ખાલી તમારા હા હમણાં કાઢે છે ભાઈ. આમ જો હમણાં નીકળી ગયા. તમે કીધું આ ખવાય જ ને આ તો જેને મજા આવે એનું કામ છે. જો આપણે દીપો નથી ખાઈ શકતા આપણે રેગ્યુલર ખાવા. એ હિતા કેવી લાગી કે તો? અને વાત જ ન પૂછો રાજના, તમારો વિડીયો જોયો તો હા ને આપણે ખાધી તો મજા આવી ગઈ. એમ ફાયર એટલે ફાયર હમણાં કાઢ્યા કે નહીં? કાઢ્યો હે એ તો બાકી હજી હજી ખાવાનું. બાકી છે. આપણે બીજી ટ્રાય કરવાની. વાંધો નહીં. હવે ફાયર દાબેલીમાં હે ને ભાઈ ઘણા બધા લોકો. દાદા કેટલા આવ્યા લોકો ખાવા? બહુ લાઈક કરી. હા ફાયર ના બહુ કસ્ટમરો મળે અમને. અચ્છા હા પણ મજા આવી જાય. મજા આવી ગઈ ને આજે અમારા ભાઈ પણ નથી, દાદા છે, એમના પપ્પા છે. તો આજે આપણે ફાયર દાબેલી પણ આજે ખાશું અને મોજ કરશું. જોતા રહ્યો, મોજ કરતા રહ્યો મિત્રો. અત્યારે ફાયર દાબેલી મેં પણ ખાધી. ઘણા બધા તમારા પ્રેમથી અને સપોર્ટથી દાદાને ઘણો બધો રિસ્પોન્સ છે ફાયર દાબેલીમાં. આજે મારા ભાઈએ પણ ખાધી. હા ભાઈ ફૂલ મજા આવી ગઈ. હજી એક ખાધી હજી એક ફૂલ બીજી બે ફાયર. જય માતાજી. જય શ્રી મિત્રો અત્યારે એક અમારા મિત્ર મળ્યા છે જે દાવતથી આવ્યા છે અને એમના દીકરાને ક્યાં જવાનું હતું માતાના મઢે. તો
તો તમે અહીંયા જવાના છો કે નથી જવાના? એટલે ઘરે જાશો અત્યારે ને વળી પેલા નોરતે પાછા આવશો? એટલે દીકરાને મજા નથી કે શું છે? મજા નથી. અચ્છા, હાય, બાય બાય. દીકરાને મજા નથી અત્યારે. અને તમે એકલા જ છો કે ફેમિલી સાથે? ફેમિલી છે ને. તમારું નામ? શાંતિલાલ. તો અત્યારે તમે ક્યાં જાવ છો હવે પાછા? દાહોદ જાવ છો. અને હવે ક્યારે આવશો માતાના માટે? પહેલા બીજા નોરતે તમે પાછા દર્શન કરવા આવશો. અત્યારે કારણ કે દીકરાને મજા નથી એટલે એ લોકો રિટર્ન પાછા જઈએ છે અને પાછા ફેમિલી સાથે પાછા આવશો. બરાબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે અમે પહોંચ્યા છે ભચાઉ અને અમારા 3-4 જે કહેવાય અમારા જે ગાલા હતા પાણીના પાઉચના એ ખાલી થઈ ગયા છે. અત્યારે ઓલરેડી આટલા પડ્યા છે ને પાછળ પણ હજી ડેકી ભરેલી છે. કાંતિભાઈ જય માતાજી. જય બાપુ, જય માતાજી. ઓકે હિતેશભાઈ જય માતાજી ભાઈ રાજભાઈ. પાણીના ગાલા અહીંયા બે ચાલુ જ છે. જો ચાલુ જ છે ને હજી આપણે રહીને એવું આપણે ચાલુ જ છે. 5 વારી પાણીની બોટલ ગમે ત્યારે સેવા ભાવ જતા હોય ને આપણે પાવાની છે. બરાબર. પાછળ કેટલા આપણા ગાલા પડ્યા છે? હજી પડ્યા 6 હાથ. બરાબર. ઓકે, તો જેટલા આપણે સભ્યો મળશે, જેટલા મિત્રો મળશે, આપણે બધાને પાણી પીવડાવવાનું છે. તો આવનો વિડીયો બીજા લોકોને પણ શેર કરો જેથી કરીને કોઈને ખબર પડે કે ભાઈ સેવા કરતા રહ્યો અને મોજ કરતા રહ્યો અને આનંદ પણ કરતા રહ્યો. સાથે સાથે આશાપુરા છે, અંબાજી પણ હમણાં ગયું. અંબાજી પણ ઘણા બધા મિત્રો ગયા છે. આશાપુરાનું જે નવરાત્રી આવી રહી છે તો નવરાત્રીની અંદર ઘણા બધા મિત્રો આપણા મોરબીના છે, રાજકોટના છે, મુંબઈથી પણ ઘણા લોકો આવી રહ્યા છે. તો આવા લોકોને સપોર્ટ કરતા રહ્યો. અને જે કોઈ લોકો જે આગળ મેં વિડીયો શૂટ કર્યો, મારું એટલું જ કહેવાનું કે ઘણા બધા લોકો ચાલીને જતા હોય છે અથવા સાયકલ લઈને જતા હોય છે, પણ જે લોકો વાહન સ્પીડમાં જતા હોય છે તો નમ્ર વિનંતી છે કે 9 દિવસ સુધી તમે વાહન ધીમી હાંકો. કારણ કે બધા લોકો ચાલીને જતા હોય છે, પગપાળા યાત્રા કરતા હોય છે. તો બધા લોકોને સપોર્ટ કરતા રહ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે અત્યાર સુધીમાં ભચાઉ પહોંચ્યા છીએ અને જોયું ભલે ઘણા નિરાતે હલાવે છે ગાડી અને ઘણા બધા છે ને ફાસ હલાવે છે. ખરેખર આ બધા અત્યારે હાલીને જાય છે ને એના માટે થોડુંક આ વાહન વાળાને ધ્યાન રાખવા જેવું છે. જો અત્યારે તમે સાયકલ જ જાય છે અમે સામે. આગળ જાવ દો, ઝાડ નીચે જાવ દો. જો આ સાયકલ લઈને પણ જાય છે એટલે આવા લોકોને તમે ગાડી નિરાતે હાંકો. હા, અને મારું કહેવાનું ઈ જ છે કે થોડુંક આપણે નિરાતે હાલતા હોય ને તમને તો મજા આવે ખરેખર. બાકી હલાવવાળા તો બધા ગાડીઓ હલાવવાના છે, ખટારા હલાવવાના. થોડુંક અત્યારે 10 દિવસ ધ્યાન દઈએ ને તો કોઈ ખોટો કોઈ અકસ્માત ન થાય અને બધા હવાની જાત્રા પૂરી કરી શકે. બરાબર. અને આપણે તમને ખબર હોય તો અંબાજી ગયા હતા અને અંબાજી આપણે વિડીયો મૂકેલો છે આપણે. હા, આખો રસ્તો અને લગાવ્યો. ખરેખર એનો તો આખું ઓલા બધા રસ્તામાં ઓલું મૂકેલું હતું. એક નંબર જો આ બધા હાલી હાલીને આવે છે અત્યારે. તો મારા કાંતિભાઈ પાણી આપશે એમને. અહીંયા રાખો. હા, અહીંયા આપણે રાખી કાંતિભાઈ ને કે પાણી બધાને પીવડાવો. કાંતિભાઈ પાછા પદયાત્રીઓ આવી રહ્યા છે. ના, ના, તો એમને સેવા આપો થોડી ઘણી. એ મારા રામ. દિયો. કારણ કે કાંતિભાઈની ફરમાઈશ છે કે ભાઈ ઘણા બધા આપણે લોકો જતા હોય છે પદયાત્રી, તો પાણી આપો. પાણી આપણે લઈ લઈએ 3-4 બોટલ. હાલો બાકીમાં લેતા જજો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી. જય માતાજી. જય માતાજી.